હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મિક્સ વેજીટેબલ રજવાડી ખીચડી. એના માટે મેં 1 વાટકી તુવેરની દાળ, 1 વાટકી મગની દાળ અને 1 વાટકી ચોખાને 1 કલાક પહેલાં પલાળી દીધા હતા. એને મેં 3-4 વાર પાણીથી ધોઈને પાણી નિતારીને લઈ લીધા છે. હવે એના માટે રજવાડી ખીચડીમાં એડ કરવા માટે મેં 1 લીલું મરચું, તમાલપત્ર, સૂકું મરચું, લીમડો, આદુ, સિંગદાણા, ગરમ મસાલો, રજવાડી ખીચડીનો મસાલો, ડુંગળી, બટાકું, વટાણા, ટામેટું, ધાણા અને જે પલાળીને ખીચડી લીધી હતી એ લીધી છે અને માપ પ્રમાણે પાણી. હવે મેં એક કુકરમાં 4 ચમચી તેલ લીધું છે. એને ગરમ થવા માટે મૂકી દઈએ. હવે તેલ ગરમ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ ધીમે કરી દઈએ. એમાં એડ કરીશું રાઈ, જીરું, હિંગ, હળદર પાવડર, પછી જે સૂકા મસાલા લીધા હતા એ એડ કરી દઈશું. સિંગદાણા, હવે એમાં એડ કરીશું ડુંગળી અને એ થોડી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને હલાવીને થવા દઈશું. એડ કરીશું બટાકું, ટામેટું અને લીલા વટાણા. હવે બધું મિક્સ કરી લઈએ. બે ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 2 ચમચી ધાણા જીરું પાવડર, 1/2 ચમચી ગરમ મસાલો, ખીચડીનો મસાલો. હવે બધું મિક્સ કરી લઈએ. એમાં એડ કરી દઈશું ખીચડી. બધું મિક્સ થઈ ગયું છે તો હવે એમાં પાણી એડ કરી દઈશું. મેં અહીં 1 લોટો અને 1 થોડું એટલું પાણી લીધું છે. આ લોટાનું માપ લીધું છે મેં. હવે એને મિક્સ કરી લઈએ અને કુકરનું ઢાંકણ બંધ કરીને 5 વિસલ થવા દઈશું. 5 સીટી થઈ ગઈ છે. હવે ગેસ બંધ કરી દઈએ અને 10 મિનિટ સુધી કુકરને ઠંડુ થવા દઈએ. કુકર ઠંડુ થઈ ગયું છે તો હવે ખોલીને ચેક કરી લઈએ. જો ફ્રેન્ડ્સ, સરસ મજાની ખીચડી તૈયાર છે. એના ઉપર થોડા ધાણા
એડ કરી દઈશું અને 2 ચમચી ઘી એડ કરી દઈશું. હવે એને સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈએ. મિક્સ વેજીટેબલ ખીચડી સાથે મેં ડુંગળી, અથાણું, લીલા મરચાં અને રાયતું સર્વ કરેલું છે.